पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं। उनको कहा हमें वीडियोग्राफी दिखाओ, इलेक्शन कमीशन ने मना कर दिया। बीजेपी के लोग प्रेस कॉन्फ्रेंस करते हैं, उनसे कोई एफिडेविट नहीं मांगा, मुझसे एफिडेविट मांगा। वोट का राज मतलब छोट का राज, आपके अधिकार को ही नहीं बल्कि आपके अस्तित्व को छीनने का प्रयास किया जा रहा है। यानी आपसे आपका वोट देने का अधिकार छीन रहे हैं। वोटर लिस्ट से नाम कटा तो फिर पेंशन से नाम काटेंगे, फिर राशन से नाम काटेंगे। ये एक बड़ी साजिश है। नरेंद्र मोदी जी मूर्खों से ताली बजवाते हैं और राजनीति करते हैं, बिहारियों को चूना लगाना चाहते हैं। हम कहना चाहते हैं मोदी जी, ये बिहार है बिहार, यहाँ खैनी के साथ चूना रगड़ दिया जाता है। संविधान को बचाने की लड़ाई है। આવનાર સમયમાં ભારત એક ખૂબ જ મોટા આંદોલનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગઈકાલે રાહુલ ગાંધીએ બિહારની અંદર પોતાની 1300 કિલોમીટરની યાત્રા જાહેર કરી દીધી છે અને આ પદયાત્રા બિહારના 25 જિલ્લાઓમાંથી નીકળશે અને એનો મુખ્ય ઉદ્દેશ હશે બિહારની અને ભારતની જનતાનો જે મૂળભૂત અધિકાર છે એટલે કે મતદાન કરવું, આ મતદાનના અધિકારને બચાવવો. આ આંદોલન આવનારા સમયમાં વધુ ઉગ્ર થશે એવું સાફ દેખાઈ રહ્યું છે, કારણ કે આ જે મતદાનનો મુદ્દો છે કે જે ભારતની બહુમતી મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાને ખૂબ જ સેન્સિટિવ રીતે અસર કરે છે અને આ મુદ્દો ભારતની જનતા માટે એક એવી આશા છે કે તેને એક સંતોષ રહે છે કે જે સરકાર ચૂંટાઈને આવી છે તે અમારું પ્રતિનિધિત્વ કરે છે. ભલે આ વાસ્તવિકતા નથી. ભારતના 1% ધનિકોના હાથમાં ભારતની 60% સંપત્તિ છે, જે કડવી વાસ્તવિકતા છે. પણ આ વાસ્તવિકતાને ભૂલાવવા માટે જો કોઈ એક દવા હોય તો તે છે મતદાનનો અધિકાર. રાહુલ ગાંધીએ હાલમાં જ જે ઇલેક્શન કમિશન અને વર્તમાન સરકારની મિલીભગતથી જે વોટ ચોરી થઈ રહી છે તેના પુરાવા આપી દીધા અને આક્ષેપ કર્યો કે આ બંનેની મિલીભગતથી સામાન્ય જનતાનો વોટનો અધિકાર છીનવાઈ રહ્યો છે. અને બિહારની અંદર જે એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં પણ ઘણા લોકોના નામ કાપી નાખવામાં આવ્યા છે. એક ઝાટકે 65 લાખ વોટરોના નામ ઉડાવી દેવામાં આવ્યા. હવે આ જે સમગ્ર ઇલેક્શન કમિશનની ધાંધલી ખુલ્લી પડી ગઈ છે તેના કારણે ભારતની જનતામાં જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે અને આ વિરોધના કારણે ભારતના ચુનાવ આયોગ અને ભ્રષ્ટાચારી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં પુષ્કળ અફરાતફરી મચી ગઈ છે અને જેના કારણે આટલા આક્ષેપો છતાં પ્રેસ કોન્ફરન્સ નહીં કરનાર ઇલેક્શન કમિશન કૂદકો મારીને કાલે પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયું અને પોતાના બચાવમાં કેટલીક દલીલો રજૂ કરી. હવે આ પ્રેસ કોન્ફરન્સ સાંભળતા એવું લાગતું હતું કે ઇલેક્શન કમિશનર અને બીજેપી સરકારના જે સ્ક્રિપ્ટ રાઇટર છે તે એક જ છે. શા માટે જેના કાર્યકાળ દરમિયાન આ ઇલેક્શનની જે ધાંધલી થઈ છે અથવા તો વોટ ચોરીના જે આક્ષેપો લાગ્યા છે તે રાજીવ કુમાર ચૂંટણી કમિશનર ક્યાં ગાયબ છે? કેમ તેઓ બહાર નીકળીને પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહ્યા? જો તમે માનતા હોય કે છેલ્લી 2 ટર્મથી ચૂંટાયેલી સરકારો એ તમે ચૂંટેલી સરકાર છે તો એ તમારો વહેમ છે. કારણ કે આ બધા પુરાવા જોયા બાદ મારું માનવું છે કે કોંગ્રેસ અને બીજેપી બંનેની જીત ખોટી છે. જો તમારે આ દેશની અંદર લોકતંત્ર સાચવી રાખવું હોય, તમારા મૂળભૂત સંવૈધાનિક અધિકારોને સાચવી રાખવા હોય તો આ વિડીયોને ધ્યાનથી જોજો અને સમજજો. નહીં તો આવી જ રીતે જેટલી પણ સંવૈધાનિક સંસ્થાઓ છે એ તમારા અધિકાર ઉપર તરાપ મારતી રહેશે અને તમે મોંઘવારી, ભ્રષ્ટાચારી અને ગુનાખોરીના આ ધસમસતા પાણીના પ્રવાહમાં અથવા સમુદ્રમાં તરાપો શોધતા રહેશો. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ. ગઈકાલે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચુનાવ આયોગે સીધો રાહુલ ગાંધી પર હુમલો કરી દીધો. પર ખરેખર આ હુમલો એમણે બીજેપીના જ અનુરાગ ઠાકુર ઉપર પણ કરવો જોઈતો હતો, પણ એ ના થયું. એ મુદ્દાને આપણે સાઈડમાં મૂકી દઈએ. પણ 83 મિનિટનું જે લાંબુ ભાષણ તેમણે આપ્યું, કારણ કે આજકાલ તો લોકોને લાંબા ભાષણ આપવાના ખૂબ શોખ છે. એનું કારણ છે કે જે ચિઠ્ઠી ઉપરથી આવે છે તેનો સ્ક્રિપ્ટ રાઇટર એક જ છે
અને એ સ્ક્રિપ્ટ લખવાનું જે ફોર્મેટ હોય છે તે પણ એક જ છે. તો તમારે આ 83 મિનિટનું બકવાસ બોરિંગ ભાષણ ના સાંભળવું પડે અને તમારા મગજની કઢી ના બનાવવી પડે એટલા માટે તેના મુખ્ય 10 મુદ્દાઓ હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, જેનાથી તમને ખબર પડી જશે કે આપણા ભારતના જે ચૂંટણી કમિશનર છે તેમનું સ્તર, તેમનું બૌદ્ધિક સ્તર અથવા તો તેમના તર્કોના સ્તર એક પટાવાળાથી જરાય ઓછા ઉતરતા નથી. તમને પોતાને શરમ આવશે કે મેં કેવા વ્યક્તિને ચૂંટ્યા છે અને એ નેતાઓએ કેવા વ્યક્તિને ઇલેક્શન કમિશનર બનાવ્યા છે. તો ચાલો સમજીએ ઇલેક્શન કમિશને જે 10 મુખ્ય મુદ્દા પોતાના ભાષણમાં રજૂ કર્યા તેને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું અને દરેક મુદ્દા ઉપર આપણે આપણા તર્ક પણ રજૂ કરીશું અને હું મારું વિશ્લેષણ રજૂ કરીશ, મારા પ્રશ્નો મૂકીશ અને જે ખરેખર મારા પ્રશ્નો નથી પણ આ સામાન્ય જનતાના મગજમાં આવનારા પ્રશ્નો છે. જે પણ મુદ્દા પર તમને લાગે કે તમારા મનમાં કોઈ બીજો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે અથવા તો કોઈ તર્ક આવી રહ્યો છે, તરત જ અમને કોમેન્ટ એ જ સમયે કરી દેજો. આ જ સાચી રીત છે એક વિશ્લેષણનો વિડીયો જોવાની, કારણ કે તમારા સમયને બચાવવા માટે થઈને આ વિડીયો બનાવવા માટે આવ્યો છે. તો સૌથી પહેલો મુદ્દો કે ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીએ જે વોટ ચોરીનો આક્ષેપ લગાવ્યો તેના ઉપર શું ટિપ્પણી કરી. તો ઇલેક્શન કમિશન કહે છે કે મીડિયાની હાજરીમાં રાહુલ ગાંધીએ ઇલેક્શન કમિશનની જે પોલ ખોલી એનાથી તેઓ એક આક્ષેપ લગાવી રહ્યા છે કે અમારા વોટર ગુનેગાર છે. અમારા વોટર, ઓહો, કેટલી બધી ભાવના આ વ્યક્તિની અંદર આવી ગઈ છે અમારા વોટરની. 20 વર્ષથી આ મેન્યુપ્યુલેટેડ લિસ્ટ ચાલી રહ્યું હતું ત્યારે આ વોટરો અમારા નતા થયા. हिपोक्रेसी की भी सीमा होती है. અને તેમનું એ પણ કહેવું છે કે અમારા વોટરને જ્યારે ગુનેગાર કહ્યા છે તો શક્ય જ નથી કે ઇલેક્શન કમિશન પ્રતિક્રિયા ના આપે. હમારી રગો મેં વોટ દોડ રહા હૈ. સમજ્યા? સ્ક્રિપ્ટ રાઇટરની વાત લાગે છે ને કે સ્ક્રિપ્ટ રાઇટર ક્યાંક જોયેલો છે. તો આ વાત પર હું એક એવો તર્ક રજૂ કરું છું અથવા એક પ્રશ્ન પૂછું છું કે શું ઇલેક્શન કમિશન અત્યારે સુધી ઊંઘતું હતું? વોટ ચોરીના આરોપ તો કેટલા દિવસ થઈ ગયા, લાગી ગયા. તો આટલા દિવસથી તમે કોની રાહ જોઈ રહ્યા હતા? શું કોઈ ચિઠ્ઠી આવવાની રાહ જોઈ રહ્યા હતા કે ચિઠ્ઠી આવે પછી આપણે સ્પીચ ડિલિવર કરીએ? કે પછી તમે પ્લાનિંગ કરી રહ્યા હતા બેસીને કે ભાઈ આપણો બચાવ કેવી રીતે કરવો? સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ એફિડેવિટ આપવી પડશે અથવા તો દેશથી માફી માંગવી પડશે. પાછું જોયું સ્ક્રિપ્ટ રાઇટર લાગે છે ને એવું જ સાંભળેલું. તો આ વાત ઉપર મને એક એવો પ્રશ્ન થાય છે કે સાહેબ એફિડેવિટ તો શું ઇલેક્શન કમિશને ના આપવું જોઈએ? કારણ કે રાહુલ ગાંધીને જે પણ ડેટા આપવામાં આવ્યો છે, જેનું રાહુલ ગાંધીએ વિશ્લેષણ કરીને પોલ ખોલી નાખી અથવા તો ચોરી કાઢી આપી, વોટ ચોરીની સાબુત આપી દીધા, તો એ ડેટા તો તમે આપેલો છે. તો ઇલેક્શન કમિશન શા માટે એફિડેવિટ નથી આપતું કે અમે જે ડેટા આપ્યો છે તે ખોટો છે અથવા તો સાચો છે? શા માટે નથી આપતું? શું ઇલેક્શન કમિશન આવો ડેટાનું સોગંદનામું આપશે? નહીં આપે. સાચા પ્રશ્નોની કોઈ જગ્યા નથી આ દેશમાં. શું ઇલેક્શન કમિશને માફી ના માંગવી જોઈએ રાહુલ ગાંધીની જગ્યાએ? કે 20 વર્ષથી ઇલેક્શન કમિશન આ દૂષિત ડેટાની સાથે ઇલેક્શન કરાવી રહ્યું હતું, તો શું ઇલેક્શન કમિશને જનતાની માફી ના માંગવી જોઈએ કે અમારી ભૂલ થઈ ગઈ, અમે આવા દૂષિત ડેટા કે જે 15 થી 20% ડેટા દરેક વિધાનસભામાં દૂષિત છે, મતલબ કે લોચાવાળા છે, તો આવા મિલીભગત વાળા જે ડેટા હતા, ભૂલવાળા ડેટા હતા, એ ડેટાથી આટલા સમય સુધી તમે લોકોએ ઇલેક્શન કરાવ્યા, તો શું તમારે માફી ના માંગવી જોઈએ? जरूर दाल में कुछ काला है. સાથે સાથે ઇલેક્શન કમિશન એમ કે છે આ સીધું વોટર ઉપર તમે એલિગેશન લગાવ્યું છે કે આ વોટ ચોરી થઈ છે, તો આ તો સંવિધાનનું અપમાન છે. હવે તમને શું લાગે છે કે ભારતના એક સામાન્ય નાગરિકનું નથી પોલીસ સાંભળતી, નથી કોર્ટ ઘણી વખત સાંભળતું, એક અરજી આપે છે, એ અરજી 5-5 મહિના સુધી કઈ કાર્ય નથી થતું, એને દફતરે કરી દેવાય છે, કચરા પેટીના ડબ્બામાં નાખી દેવાય છે, એ વોટરનું શું તમે સાંભળશો? પહેલો પ્રશ્ન તો આ ઊભો થાય છે. અને બીજી વાત, જો તમે સંવિધાનની જ વાત કરતા હોય તો ગુજરાતના જ એક પ્રખ્યાત રાજકીય વિશ્લેષકે 2012 અને 2014માં નરેન્દ્ર મોદીએ જે ઇલેક્શન લડ્યું હતું તે ઇલેક્શનમાં સાબિત કરી દીધું હતું કે તેમણે ચૂંટણીને લગતો ગુનાહ કર્યો છે. 2012ના ફોર્મમાં તેમણે પોતાની પત્નીના નામનું ખાનું ખાલી રાખ્યું હતું અને 2014માં તેમણે ભરી દીધું. તો શું 2012માં નરેન્દ્ર મોદી કુંવારા હતા અને 2014માં તેમણે લગ્ન કરી લીધા? અને જ્યારે આ વાતને એક સામાન્ય નાગરિક ચેલેન્જ કરે છે કોર્ટમાં,
તો કોર્ટ છેક સુપ્રીમ કોર્ટ સુધી જવા પછી પણ સુપ્રીમ કોર્ટ એ અરજીને દફતર કરી દે છે, નકારી કાઢે છે. જ્યારે આંખ સામે પુરાવા હોવા છતાં સામાન્ય નાગરિકને આ ન્યાય ના મળ્યો, બંનેમાંથી એક ફોર્મ રદ ના થયું, તો પછી તમે કઈ રીતે એમ કહો છો કે વોટર સામે આવે? વોટર સામે આવે તો ગાયબ થઈ જાય છે. આ દેશના ઉપરાષ્ટ્રપતિ ગાયબ થઈ જાય છે. ચૂંટણી આયોગના જે કમિશનર હતા એ ગાયબ થઈ જાય છે 6 મહિનાથી. 1.5 મહિનાથી આપણા ઉપરાષ્ટ્રપતિનો પત્તો નથી. એવામાં તમે એમ કહો છો કે વોટર સામે આવીને તમારી સામે એલિગેશન કરે. વિડીયો થોડોક લાંબો જરૂર થશે, પણ આ તમારે જોવો ખૂબ જરૂરી છે. કારણ કે જે રીતે સરકાર અને ચૂંટણી આયોગ ભેગા મળીને એવું લાગી રહ્યું છે કે જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે, તો તમારે આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે આ લોકો જે તર્ક આપે છે તે સાચા છે કે ખોટા. એટલે વિડીયોને શાંતિથી જોજો. બીજો મુદ્દો ત્યારબાદ એવો નીકળ્યો કે તેમણે ડુપ્લિકેટ એપિક નંબર વિશે વાત, અને તેઓ સમજાવે છે કે કેવી રીતે ડુપ્લિકેટ એપિક નંબર હોઈ શકે છે. તેની 2 રીતો તેણે સમજાવી. એક રીત હતી કે ધારો કે બંગાળની અંદર એક વ્યક્તિ છે અને બીજો વ્યક્તિ ગુજરાતમાં રહે છે, તો આ બંનેના એક એપિક નંબર હોઈ શકે છે. હવે જો આને કહેવાય પોતાની ભૂલ સ્વીકારવાની કળા. જો આ દેશમાં 140 કરોડ નાગરિકોના એક યુનિક આધાર કાર્ડ નંબર હોઈ શકે છે, જે બીજો આધાર કાર્ડ કોઈની પાસે નંબર નથી હોતો, તો વોટર આઈડીના એપિક નંબર કેમ ના હોઈ શકે સાહેબ? બીજો મુદ્દો, એક જ વ્યક્તિ જેના 2 થી વધારે રાજ્યોમાં નામ છે, બરાબર, પણ એપિક નંબર અલગ છે. જે રાહુલ ગાંધીએ ખુલ્લું કર્યું હતું કે કોઈ શ્રીવાસ્તવ નામની વ્યક્તિ એના 4 રાજ્યોમાં નામ બોલે છે, બટ એપિક નંબર અલગ છે. ફોટો સેમ અને બીજી માહિતી સેમ. અચ્છા, ઇલેક્શન કમિશને એ પણ કીધું કે અમને 2025 માર્ચમાં ખબર પડી કે આ રીતના ડબલ એપિક નંબર હોય છે. આ મુદ્દો ઉઠાવ્યો હતો ટીએમસીના મમતા દીદી. ત્યારબાદ અમે ચેક કર્યું તો 3 લાખ વોટર આવા મળી આવ્યા કે જેના ડુપ્લિકેટ એપિક નંબર છે, એટલે કે એક જેવા 2 એપિક નંબર છે, અથવા એક જ એપિક નંબર પર 2 વ્યક્તિ છે. તો આવા 3 લાખ વ્યક્તિઓ અમને મળી આવ્યા. તો પછી તમે માર્ચમાં મળી આવ્યા હતા, તો અત્યાર સુધી શું કરતા હતા? શા માટે તમે જનતા સમક્ષ આ વાત ના મૂકી અને આજે મૂકી રહ્યા છો? તમે રાહ જોઈ રહ્યા હતા કે કોઈ એલિગેશન લગાવે, કોઈ અમારી ભૂલ પકડે, પછી અમે આ બધું રજૂ કરીએ? તમે તે જ સમયે આ બધા વોટરને ડિલીટ કેમ ના કર્યા? જાહેરનામું કેમ બહાર ના પાડ્યું? અને આનું લિસ્ટ કેમ ના મોકલ્યું કે આવા લોકોના આ નામ નંબર છે, અમે તેને કમી કરી રહ્યા છે? ના મોકલ્યું. અચ્છા, બીજી વાત, બીજો પ્રશ્ન એ ઉભો થાય કે આવા વોટર રજીસ્ટર જ કેવી રીતે થયા? ચૂંટણી કમિશનની જે પ્રક્રિયા છે ચુનાવ આયોગની, એ આટલી બધી ઢીલી છે કે આવી રીતે ડબલ એપિક નંબર આવી જાય, એક જ વ્યક્તિના નામે 2 જગ્યાએ એપિક નંબર બોલતા હોય, તો તમારી ચૂંટણી પ્રક્રિયા અથવા તો તમારી સિસ્ટમમાં ફોલ્ટ છે. શું તમે એ લોકોના પુરાવા નથી તપાસતા? શું પૂરતી ચકાસણી નથી થતી? અને જો તમે આ વસ્તુ ચાલવા દીધી તો ગુનેગાર ઇલેક્શન કમિશન કહેવાય કે નહીં? આ એક મોટો પ્રશ્ન છે. તો માફી કોણે માંગવી જોઈએ? કોણે સંવિધાનનું અપમાન કર્યું છે? કોણે સંવિધાનિક પ્રક્રિયાઓ સાથે મજાક કરી છે, ચેડા કર્યા છે? ત્યારબાદ ત્રીજો મુદ્દો જે ઇલેક્શન કમિશને વાત કરી જેના પર, એ છે સીસીટીવીનો મુદ્દો. તેમણે કહ્યું કે થોડાક દિવસ પૂર્વે અમે જોયું કે વોટરની મંજૂરી વગર તેમના ફોટો જાહેર કરવામાં આવ્યા રાહુલ ગાંધી દ્વારા. મતલબ રાહુલ ગાંધીએ જે પોલ ખોલી તેમાં બધાના ફોટો બતાવ્યા અને બધું બતાવી દીધું એમણે કે આ નામની વ્યક્તિ, એનો આ ફોટો, એનું આ એડ્રેસ. તો ઇલેક્શન કમિશન હવે આક્ષેપ લગાવે છે કે આ બધું તમે કર્યું તે વોટરની મંજૂરી વગર કર્યું, તેમનો તમે ઉપયોગ કર્યો. અને તેમણે એ પણ કહ્યું કે શું ઇલેક્શન કમિશને એવા વોટરોના સીસીટીવી ફૂટેજ આપવા જોઈએ કે એની અંદર સીસીટીવી ફૂટેજમાં કોઈની માં, બહેન, દીકરી, એમના વિડીયો ફૂટેજ હોઈ શકે છે? તો શું એમની જે વ્યક્તિગત પ્રાઇવસી છે તે ભંગ નહીં થાય? હવે જુઓ કેવી મૂર્ખતા ભરી વાત અહીંયા આ સાહેબે કરી હોય તેવું લાગી રહ્યું છે, અને કેટલું નિમ્ન કક્ષાનું લોજિક આ લોકો ધરાવે છે એ હું તમને જણાવું. એ લોકો સમજે છે કે ભારતની જનતા એકદમ મૂર્ખ છે. હજુ પણ ભારત સપેરાઓનો દેશ છે, અને હજુ પણ ભારતના જે નાગરિકો છે એ મદારીની આજુબાજુ ટોળું ઉભા રહીને જે ખેલ જોવા ઉભા રહેશે તેવા નાગરિક છે. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન એ આવે સીસીટીવી ફૂટેજની જે વાત કરી એમણે કે ભાઈ લોકોની બહેન દીકરીઓ જ્યારે વોટ આપવા જાય તો એમની પ્રાઇવસી ભંગ ન કરે. સાહેબ, લોકોની બહેન દીકરીઓ તો રોજ રસ્તા પર ફરે છે. રોજ લાખો, હજારો સીસીટીવી ટ્રાફિક સિગ્નલના કેમેરા તેમના વિડીયો ફૂટેજ ઉતારી રહ્યા છે. એ વિડીયો ફૂટેજ એક કંટ્રોલ રૂમમાં બેઠેલા સેંકડો અધિકારીઓ જોઈ રહ્યા છે. શું ત્યારે કોઈ પ્રાઇવસી ભંગ નથી થતી?
रे ये तो धोती खोल रहा है। અને અમારા જે મા બહેનો છે, વોટર જે અમારી બહેનો દીકરીઓ છે, તે વોટ આપવા જઈ રહી છે સાહેબ, કોઈ ખોટા કામ કરવા નથી જઈ રહી. અને બીજું કે તેઓ અંદર વોટ કોને આપે છે તેના સીસીટીવી ફૂટેજ નથી હોતા. સીસીટીવી ફૂટેજ હોય છે બહાર, કે જ્યાં પોલિંગ બૂથ થી તેની અંદર એન્ટ્રી થાય છે તેના. કોઈ અંદર જઈને ખોટા કામ કરવાના સીસીટીવી ફૂટેજ નથી કે જેથી અમારે કે નાગરિકોએ ડરવું પડે, કે અમને ડર લાગે. અને હજુ સુધી એક પણ નાગરિક કે જેના રાહુલ ગાંધીએ ડેટા ખોલીને બહાર કાઢ્યા, એક પણ નાગરિકે આવીને આ વસ્તુનું એલિગેશન નથી કર્યું કે મારું કેમ આ રીતે તમે જાહેર કર્યું. ઉલટા ઘણા નાગરિકો તો એમ કીધું કે સારું થયું અમને ખબર પડી કે અમારા નામ પર બીજા 4 જગ્યાએ વોટ બોલે છે. તો ઇલેક્શન કમિશનરને એટલી ખબર નથી પડતી? જાહેર બસ સ્ટેન્ડ, જાહેર રેલવે સ્ટેશન, એરપોર્ટ બધે કેમેરા લાગ્યા છે. હજારો લાખો કેમેરા ભારતમાં રોજ બહેન દીકરીઓના સીસીટીવી ફૂટેજ ઉતારી રહ્યા છે. તો ત્યારે તમે પ્રાઇવેસી ભંગ નથી કરી રહ્યા? શું તમે એ લોકોને પૂછ્યું કે અમે તમારી મરજી વગર ફોટો પાડ્યો? તમે એમની મરજી પૂછી કે અમે સીસીટીવી કેમેરામાં તમારો ફોટો પાડીએ? જ્યારે તમે ટ્રાફિકનું કોઈ નિયમ ઉલ્લંઘન થાય અને તમે સીસીટીવીનો ફોટો પાડીને એ જ બહેન દીકરી જે એક્ટિવા ચલાવીને જઈ રહી છે તેનો ફોટો પાડીને ઘરે મોકલો છો, ત્યારે તે સંવિધાનનો ભંગ નથી થતો એના અધિકારનો? તમે એ બેન દીકરીને પૂછ્યું કે તમારો ફોટો પાડીને તમને ઈ ચલન બનાવીને ઘરે મોકલું? તો આવા મૂર્ખતા ભર્યા તર્ક આપવાનો કોઈ મતલબ નથી બનતો સાહેબ. અને જો આ તર્ક ભારતની જનતા સ્વીકારી લે તો મને અફસોસ છે આ કહેવાનો કે ભારતની જનતા ખરેખર હજુ પણ સપેરાના યુગમાં જીવે છે. ચોથો મુદ્દો જે ઇલેક્શન કમિશને પોતાની 83 મિનિટની બોરિંગ સ્પીચમાં કીધો એ હતો બિહારમાં થઈ રહેલી એસઆઈઆરની કામગીરી. હવે આ કામગીરી વિશે એમનું એવું કહેવું છે કે બિહારના 7 કરોડ વોટર અમારી પડખે ઊભા છે, ઇલેક્શન કમિશનની સાથે ઊભા છે, તો કોઈ અમારી વિશ્વસનીયતા પર સવાલ ના કરી શકે. સાહેબ, થોડુંક સવારમાં પતંજલિનું ચોમનપ્રાશ ખાઈને આવો, રામદેવ બાબાની યોગ શિબિરમાં જાઓ તો યાદ શક્તિ વધે, થોડોક તાર્કિક પાવર વધે તમારો. કારણ કે સુપ્રીમ કોર્ટમાં તમને જે લોકો ધસડીને લઈ ગયા છે સાહેબ, એ બિહારના જ નાગરિક છે, તેઓ બિહારના જ નેતાઓ છે, તેઓ ભારતના જ નાગરિક છે અને વોટર છે, જે તમારા ઇલેક્શન કમિશનના વોટર છે. તે કોઈ એલિયન્સ નથી, તે કોઈ બાંગ્લાદેશી નથી, તે કોઈ પાકિસ્તાની નથી, એ તમારા જ વોટર છે ને બિહારના જ છે. અને સુપ્રીમ કોર્ટની અંદર જે મૃત વ્યક્તિઓનું લિસ્ટ તમે આપ્યું હતું અને એ લોકો જીવિત મળી આવ્યા અને હાજર કર્યા હતા યોગેન્દ્ર યાદવજીએ, તે પોતે બિહારના છે. તો આવો તર્ક આપવાની જરૂર નથી સાહેબ કે 7 કરોડ જનતા તમારી પાસે છે. તમને સુપ્રીમ કોર્ટમાં ધસડી જનાર આ જ જનતા છે. અને કદાચ તમે અજીત અંજુમના અને બીજા પ્રામાણિક પત્રકારોના વિડીયો નથી જોયા જ્યાં ત્યાંની બિહારની જનતા તમારી પોલ ખોલી રહી છે કે તમારી ઇલેક્શન કમિશનની કામગીરી કેવી છે. હું તમને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે જઈને ખાલી જોજો, એટલે તમને પણ આઈડિયા આવશે કે ખરેખર ત્યાંની જનતા પણ આ વાતનો વિરોધ કરી રહી છે. તો ઇલેક્શન કમિશન ઘરે બેઠા બેઠા જ પોતાના મન ફાવે તેવા નિવેદનો બનાવતી હોય એવું લાગી રહ્યું છે. તેમણે સાથે સાથે એમ પણ કીધું કે એસઆઈઆરની કામગીરી 20 વર્ષથી નથી થઈ. તેનો ઉદ્દેશ્ય વોટર લિસ્ટને ચોખ્ખું કરવાનો છે, ક્લીન કરવાનો, મતલબ અંદરથી ખોટા નામ કાઢવાનો છે. ત્યારબાદ વિપક્ષોએ બહુ અમારી ઉપર આક્ષેપો કર્યા, ત્યાર પછી અમે આ કાર્યવાહી શરૂ કરી છે, અમને જાતે નથી કરી. એનો મતલબ તો એ થયો કે હજુ આવનારા 50 વર્ષ સુધી જો વિપક્ષ આ વાતની નોંધ ના લત તો તમે આ જ દૂષિત વોટર લિસ્ટ પર ઇલેક્શન કરાવતા જ રહત અને આ જ સરકાર આવનારા 50 કે 100 વર્ષો સુધી ચૂંટાતી જ રહત. અને બીજો પ્રશ્ન ઉભો થાય છે કે 20 વર્ષ પછી શું કરવા કરી? તો 20 વર્ષ સુધી તમે જનતાના પગારથી ગાંઠિયા વણતા હતા. 20 વર્ષ સુધી તમે માત્ર જલસા કર્યા, તમે માત્ર જનતાના પૈસાથી એસી ઓફિસમાં બેસી રહ્યા. તમને એમ ના થયું કે અમે આ લિસ્ટને ચેક કરીએ, વેરીફાઈ કરીએ, ભલે 10 જણના પણ ડેટા વેરીફાઈ કરીએ? તો તમને જનતા પગાર શાનો આપે છે સાહેબ? શું તમારી લોકતંત્ર પ્રત્યે કોઈ જવાબદારી નથી? 20 વર્ષ સુધી તમે ખાલી ભાંગરો વાટ્યો બેસીને. 5મો મુદ્દો જે આપણા જ્ઞાનેશ બાબુએ કીધો તે હતો વેસ્ટ બંગાળમાં. સર, તેમણે બંગાળમાં હવે આ એસઆઈઆરની પ્રક્રિયા ક્યારે થશે તેના વિશે કહ્યું કે અમે 3 કમિશનરો ભેગા મળીને નક્કી કરશું કે ત્યાં પણ કામગીરી ક્યારે કરવી. તો હવે પહેલો પ્રશ્ન એ ઉભો થાય કે સાહેબ હવે બંગાળ જ શા માટે? કેમ? કારણ કે બિહાર પછી બંગાળનો વાળો છે ઇલેક્શનનો. બીજા રાજ્યો તમે શા માટે નથી પકડતા જ્યાં ઓલરેડી આક્ષેપ થઈ રહ્યા છે કે એસઆઈઆરની કામગીરી માટે સમય ઓછો પડી રહ્યો છે? તો એવા રાજ્યો પકડો, ગુજરાત પકડો ને સાહેબ, 2 વર્ષની વાર છે હજુ.
તો આરામથી એસઆઈઆર ની કામગીરીને એક લાંબો સમય મળશે. શા માટે ગુજરાતમાં એસઆઈઆર નથી શરૂ કરવામાં આવતું અને માત્ર બંગાળમાં એસઆઈઆર શરૂ કરવામાં આવ્યું, બિહારમાં શરૂ કરવામાં આવે છે અને બંગાળમાં હવે શરૂ થવાનું છે? કેમ? કારણ કે ત્યાં ઇલેક્શન આવી રહ્યા છે. શું સત્તાધારી પાર્ટી અને ઇલેક્શન કમિશનની કોઈ એવી મંશા છે કે આ વોટર લિસ્ટમાં અમે કોઈ નામ જોડી દઈએ અથવા અમે કોઈ નામ કાઢી દઈએ? આ પ્રશ્નનો જવાબ ઇલેક્શન કમિશને આપવો જોઈએ અને જનતાએ આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ. છઠ્ઠો મુદ્દો હતો જે ઇલેક્શન કમિશને કહ્યું કે ડબલ વોટિંગના આરોપ વિશે કહ્યું. તેમણે એમ કહ્યું કે જે વોટરો પર આક્ષેપ લાગ્યા છે કે ડબલ વોટિંગ કર્યા છે આ લોકોએ, જેમ કે પેલા શ્રીવાસ્તવ ઉપર કે 4 જગ્યાએ એના વોટ પડ્યા છે અને સાઇન પણ ટીક પણ મારી છે ઇલેક્શનના અધિકારીએ કે હા આનો વોટ પડ્યો છે. તો પછી ઇલેક્શન કમિશન એમ પૂછે છે કે ભાઈ તમે એના પુરાવા કેમ નથી આપતા કે આણે ડબલ વોટિંગ કર્યું? પુરાવા તો તમને આપ્યા સાહેબ રાહુલ ગાંધીએ. એક આંટી હતા, તેનું વોટર આઈડી બતાવ્યું, તમને બતાવ્યું કે આ આંટીના 2 વોટ પડ્યા છે અને બંનેના અલગ અલગ આઈડી કાર્ડ છે. એ પુરાવો આપ્યો. હજુ વધુ પુરાવો જોઈતો હોય તો એ પુરાવા તમે પોતે સંતાડીને બેઠા છો, એટલે કે સીસીટીવી ફૂટેજ. તમે સીસી ફૂટેજ આપી દો. સીસીટીવી ફૂટેજ કેમ નથી આપતું ઇલેક્શન કમિશન? આપી દો એટલે ખબર પડી જાય. હમણાં પુરાવો જ્યારે પોતે જ તમે દબાવીને બેઠા છો તો કેવી રીતે તમે સામેવાળા સાથે પુરાવા માંગી રહ્યા છો? આ તો એક લોજિકની વાત છે સાહેબ. નાનું માણસ પણ, નાનો છોકરું હોય ને 5મા ધોરણમાં ભણતું, એને ખબર પડે. પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા. અહીં તો ચોરની દાઢી જ તિનકાથી બનેલી હોય તેવું લાગે છે. 7મો જે મુદ્દો હતો તે હતો મશીન રીડેબલ વોટર લિસ્ટ. તો આના ઉપર એમ કીધું, કારણ કે રાહુલ ગાંધીએ વારંવાર એમ કીધું કે શા માટે અમને ડિજિટલ ડેટા નથી આપવામાં આવતો, એટલે કે મશીન રીડેબલ ડેટા શા માટે નથી આપવામાં આવતો. તો તેમના બચાવમાં ઇલેક્શન કમિશન એમ કહે છે કે 2019માં સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો હતો કે વ્યક્તિગત સ્વતંત્રતા એટલે એની ગોપનીયતા ના ખુલ્લી પડી જાય એના માટે થઈને અમે મશીન રીડેબલ ડેટા નથી આપતા. અમે માત્ર રીડેબલ ડેટા આપીએ છીએ, માત્ર ટેક્સ્ટ ફોર્મમાં અમે ડેટા આપીએ છીએ. તો મારું એક પ્રશ્ન છે, અથવા તો સામાન્ય જનતાનો પણ આ પ્રશ્ન તરત આવ્યો હશે કે તમે રાહુલ ગાંધીને જે 7 ફૂટનો ઢગલો આપ્યો, 400 કિલોની પસ્તી આપી, એમાં તો બધું છાપેલું જ હતું. નામ હતું, એડ્રેસ હતું, ફોટો હતો. તો એમાં શું તમે વ્યક્તિની ગોપનીયતાનો ભંગ નથી કર્યો? આ પ્રશ્ન સીધો ઊભો થાય. તમે ડેટા તો આપ્યો જ છે, નામ આપી દીધા, નંબર આપી દીધા, બધું આપી દીધું. તો ત્યાં તો સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો ભંગ નથી થતો. તો પછી મશીન રીડેબલ ડેટા નહીં આપવાનું કારણ શું? કારણ માત્ર એટલું દેખાઈ રહ્યું છે કે મશીન રીડેબલ ડેટા તાત્કાલિક એનાલિસિસ કરી શકાય છે અને અડધો કલાક કે કલાકમાં સમગ્ર પોલ ખુલીને તમારી સામે આવી જાય એટલા માટે. અને અહીંયા બીજો તર્ક એ આવે કે તમારી જ ઉપર આક્ષેપ લગાવનાર બીજેપીના લીડર અનુરાગ ઠાકુર જે કૂદકો મારીને આવી ગયા હતા અને એમ કીધું કે કોંગ્રેસના જે 5 મોટા નેતા છે તેમની વિધાનસભાનો ડેટા મારી પાસે છે અને હું સાબિત કરું છું અહીંયા કે આટલા ફેક વોટર છે એની અંદર. તો અનુરાગ ઠાકુર પાસે આ ડેટા કેમ ન આવ્યો? તમે એક વિધાનસભાનો ડેટા જે રાહુલ ગાંધીને આપ્યો, 7 ફૂટની ઢગલાની પસ્તી, એને એનાલિસિસ કરવામાં રાહુલ ગાંધીને 6 મહિના લાગી ગયા. અને રાહુલ ગાંધીના આરોપ બાદ માત્ર 1 અઠવાડિયાની અંદર બીજેપીના અનુરાગ ઠાકુર 5 વિધાનસભાનો ડેટા એનાલિસિસ કરીને આવી જાય છે. તો શું અનુરાગ ઠાકુર પાસે ડિજિટલ રીડેબલ ડેટા હતો? શું ઇલેક્શન કમિશને એમને ડિજિટલ એટલે કે મશીન રીડેબલ ડેટા આપ્યો અને રાહુલ ગાંધીને ના આપ્યો? તો શું આ વાતની તપાસ ઇલેક્શન કમિશન કરશે? શા માટે ઇલેક્શન કમિશન એ અનુરાગ ઠાકુર પાસેથી સોગંદનામું નથી માંગી રહ્યું? કે જે આક્ષેપ રાહુલ ગાંધીએ લગાયા એ જ આક્ષેપ અનુરાગ ઠાકુર બીજેપીના લગાવી રહ્યા છે ઇલેક્શન કમિશન પર. એમણે પણ કીધું કે ભાઈ વાયનાડમાં 93,000 ખોટા વોટરો નીકળ્યા છે, તો એ તો સીધો ઇલેક્શન કમિશન પર આક્ષેપ લાગ્યો. તો શા માટે ઇલેક્શન કમિશન બીજેપીના અનુરાગ ઠાકુર પાસે સોગંદનામું નથી માંગતું? હું દર્શકોને પૂછીશ, તમે મને કોમેન્ટ કરીને જવાબ આપજો કે શા માટે નથી માંગી રહ્યું બીજેપી પાસેથી. 8મો મુદ્દો એમણે રજૂ કર્યો એમની સ્પીચમાં કે બીજા દેશના વોટર, મતલબ બાંગ્લાદેશીઓ, જેનો ડર આપણને બતાવવામાં આવે છે ને કે બાંગ્લાદેશી આવી ગયા, તો બીજા દેશના જે વોટરો છે એમના નામ કાઢી નાખવામાં આવશે. તો સાહેબ, બિહારની એસઆઈઆર કામગીરીમાં 65 લાખ વોટર કપાઈ ગયા અને તમે એમ કહો છો કે પ્રારંભિક તબક્કામાં આખા બિહારનું કવર કરી લીધું અમે, તો એક પણ વોટર તમને ઘૂસપેઠીઓ મળ્યો? અને અગર મળ્યો તો તમે નામ હજુ સુધી કેમ જાહેર નથી કર્યું?
કે અમને આટલા વોટર બાંગ્લાદેશી મળ્યા કે આટલા વોટર વિદેશી મળ્યા. એક પણ વોટરનું નામ તમે જાહેર નથી કર્યું. મતલબ ક્યાંક ને ક્યાંક આ તર્ક પર તમારો ખોટો છે. 9મો મુદ્દો એમણે કીધો કે 2024 લોકસભા ઇલેક્શન એના વિશે કે સાહેબ 2024માં લોકસભા જે ઇલેક્શન થયું, રાહુલ ગાંધી એવો આક્ષેપ કર્યો કે આ ઇલેક્શન આ જ ડેટા સાથે થયું છે જે દૂષિત છે વોટર લિસ્ટ, તો પછી 2024નું ઇલેક્શન ખોટું છે, મતલબ ચોરી થયેલું છે. તો એના બચાવમાં ઇલેક્શન કમિશન એમ કે છે કે જ્યાં 1 કરોડ કર્મચારી હોય, 10 લાખ BLA હોય, 20 લાખ પોલિંગ એજન્ટ હોય, આ બધાની હાજરીમાં કેવી રીતે વોટ ચોરી થઈ શકે છે. હવે હું તમને સમજાવું કે કેવી રીતે થઈ શકે. ધારો કે એક વોટર વોટ આપવા આવે છે, બહાર BLA એજન્ટ બેઠો છે લિસ્ટ લઈને, એ કહે છે કે હા તમારો વોટ છે અહીંયા, તમે જાઓ પોલિંગ એજન્ટ પાસે. હવે એ BLA એજન્ટ જે છે એ લિસ્ટમાં જુએ છે કે યાર આપણો માણસ આવ્યો છે, આ ફેક માણસ આવ્યો છે, જેને એવા વોટર જે ફેક વોટર છે એના ઉપર મારે વોટિંગ કરાવવું છે, એટલે એમ કહે છે કે તમે પોલિંગ એજન્ટ પાસે જાઓ. હવે વોટરને ખબર છે કે હું કોઈ ખોટી વ્યક્તિના નામ પર વોટ આપવા જઈ રહ્યો છું, અને જો પોલિંગ એજન્ટ BLA સાથે મળેલો હોય અથવા કોઈ એક પાર્ટી સાથે મળેલો હોય તો એ આ ફેક વોટરનો ડેટા જુએ છે કે આ ખોટી વ્યક્તિના નામ પર વોટ આપવા આવ્યો છે, છતાં પણ તે એને જવા દે છે કે જાઓ, અને અંદર જઈને મશીનમાં તે વોટ આપી આવે છે. કારણ કે મશીનને નથી ખબર કોણ વોટ આપવા આવી રહ્યું છે. અને તમે એનું ઉદાહરણ એક ઇલેક્શનમાં જોયું જ હશે, જ્યાં એક મંત્રીનો છોકરો 12 વખત વોટિંગ મશીન પર વોટ આપી રહ્યો છે અને પોતે વિડીયો બનાવી રહ્યો છે. એ વિડીયો તમે વાયરલ થયો હતો અને જોયો પણ હશે. જો મને મળશે તો હું આમાં નાખીશ. ये है नंबर दूसरा। ये है तीसरा नंबर मुझे का है, ठीक है, लगा लो वोट देख लो। तीसरा नंबर है, तीसरा 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 ये है चौथा नंबर आ जाएगा। पांचवा देख लो, पांचवा देख लो, पांचवा 5 वोट डाल चुका हूँ, छठवां लेके जा रहा हूँ, और ये भी वोट पड़ेगा, छठवां भी वोट पड़ेगा, जी बिल्कुल छठवां पड़ेगा, छठा वोट छठा 7वां वोट 7वां તો એવું તો ચૂંટણી આયોગ કહી જ ના શકે કે 1 કરોડ લોકોની હાજરીમાં આ ખોટું વોટિંગ ન થઈ શકે. અને જો આ ખોટું વોટિંગ પકડવું હોય તો માત્ર CCTVના આધારે જ પકડાઈ શકે છે, અને એ CCTV ચૂંટણી આયોગ આપવા તૈયાર નથી. કારણ કે એનાથી તરત મોઢા મેચ થઈ જાય કે આ વ્યક્તિ જે વોટ આપવા આવ્યો હતો તેનું લિસ્ટમાં નામ છે કે નહીં તરત પકડાઈ જાય. અને એટલે જ ચૂંટણી આયોગ CCTV ફૂટેજ ના આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 10મો મુદ્દો એમણે એમ કીધો કે બધી જ પાર્ટી અમારા માટે સરખી છે. તો આ વાત કરતા પહેલા કદાચ આપણા જ્ઞાનેશ કુમાર જે ચુનાવ આયોગના કમિશનર છે તે એક કહાવત ભૂલી ગયા છે કે જૂઠ બોલે કૌવા કાટે. એમની આ વાત અહીંયા સદંતર ખોટી પડે છે, કારણ કે જો બધી જ પાર્ટી તમારા માટે સરખી હોય તો પછી રાહુલ ગાંધીને તમે 7 ફૂટનો ઢગલો આપો છો ડેટાનો, અને અનુરાગ ઠાકુર જેની પાસે એવો કોઈ ઢગલો જ નથી, એ માત્ર 4 થી 5 દિવસમાં 5 વિધાનસભાનો ડેટા તમારી સામે મૂકી દે છે. તો અનુરાગ ઠાકુર પાસે આ ડેટા કોણે આપ્યો, ક્યાંથી આવ્યો? ઇલેક્શન કમિશનરે. તો જો રાહુલ ગાંધીને એક વિધાનસભામાં 6 મહિના લાગતા હોય તો આ ભાઈ 5 જ વિધાનસભાનો ડેટા માત્ર 4 દિવસમાં કેવી રીતે લઈને આવ્યા? જે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો એ જ આક્ષેપ બીજેપીના અનુરાગ ઠાકુર તમારી ઉપર કરી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીના ઇલેક્શનમાં પણ બોગસ વોટિંગ થયું. તો શા માટે તમે બીજેપી પાસે, અનુરાગ ઠાકુર પાસે સોગંદનામું માંગી નથી રહ્યા? શા માટે નથી માંગતા? તો શું તમે બંને પાર્ટીને સમાન ગણો છો? યાર તમે તો યાર નરેન્દ્ર મોદી સાહેબને પણ પાછળ રાખી દીધા, જેઓ લાલ કિલ્લા પરથી ઉભા રહીને એક એવી સંસ્થા વિશે એમ કહે છે કે જે રજીસ્ટર નથી ઇન્ડિયામાં ક્યાંય, અને એક NGO છે. તમે નરેન્દ્ર મોદી સાહેબને તો આગળ રાખો કમસે કમ, તમે એને ઓવરટેક કરવાની શા માટે કોશિશ કરો છો? મારા માનનીય પરમ પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે એને તમે આ રીતે પાછળ ના રાખી શકો સાહેબ. તમારે એમનું માન રાખવું જોઈએ. તો આપણે જે પ્રશ્નો પૂછ્યા છે ને, આપણે જે તર્ક મૂક્યા છે ને સાહેબ, એ તર્ક દરેક સામાન્ય માણસના દિમાગમાં આવતા તર્ક છે. એ કોઈ મારા સ્પેશિયલ તર્ક નથી. આ એવા સામાન્ય પ્રશ્નો છે જે દરેક વ્યક્તિના મનમાં ઊભા થાય
અને થવા જ જોઈએ. અને જો એ ન થાય તો ક્યાંક ને ક્યાંક ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ મોટી ખામી છે અને ભારત હજુ પણ સપેરાઓનો દેશ છે. હવે તમને એમ થશે કે ઇલેક્શન કમિશન આવા ગાંડા જેવા તર્ક ક્યાંથી આપે છે. એનું કારણ છે કે ઇલેક્શન કમિશન સાથે સાથે આવું પણ બોલ્યું હતું કે અમે વોટરોના હક માટે વિપક્ષોની સામે દીવારની જેમ ઊભા છે. યાદ આવ્યું? દીવાર. અમે કિસાનોના હક માટે दीवार जेम उभा छे. अमेरिका को पहले इस दीवार को पार करना होगा. स्क्रिप्ट राइटर एक ज छे, इलेक्शन कमिशन नो अने बीजेपी नो. શું સ્ક્રિપ્ટ રાઇટર એક જ નથી લાગતો તમને ઇલેક્શન કમિશન અને બીજેપી નો? એ જ ડાયલોગ બાજી, એ જ શબ્દો, એ જ વાક્ય પ્રયોગ જે બીજેપીના નેતાઓના ભાષણમાં હોય છે અને જે ઇલેક્શન કમિશનની સ્પીચમાં હોય છે. અને ઇલેક્શન કમિશનના જે તર્ક હતા તે એક પટાવાળાના બૌદ્ધિક સ્તરના તર્ક હતા. અને મને ગર્વ છે કહેતા કે આપણા દેશમાં જે BA અને MA કરેલા પટાવાળાઓ છે એમનું બૌદ્ધિક સ્તર આ સાહેબ કરતા ખૂબ સારું હોઈ શકે છે. એટલે મારા મત મુજબ તો સોગંદનામું ઇલેક્શન કમિશને આપવું જોઈએ. અને જે વાત રાહુલ ગાંધી માટે ઇલેક્શન કમિશને કહી કે દેશથી માફી માંગે રાહુલ ગાંધી, મારું માનવું છે કે ઇલેક્શન કમિશને દેશ પાસેથી માફી માંગવી જોઈએ કે 20 વર્ષ સુધી તમે આવો ફાલતુ ડેટા ચલાવ્યો, 20 વર્ષથી તમે આવા ડેટા ઉપર ઇલેક્શન કરાવ્યા, 20 વર્ષથી તમે જનતાના પગાર ખાધો પણ કંઈ જ કામ ન કર્યું. જો આવું ને આવું ઇલેક્શન કમિશન ચલાવતી રહેશે અને જનતા જાગૃત નહીં થાય, જનતા પોતાના હક માટે રસ્તા પર નહીં આવે, બહુ અફસોસ સાથે હું તમને કહું છું કે આવનારા 100 વર્ષ સુધી તમારે ભ્રષ્ટાચાર, ગરીબી, ગુનાખોરી, અન્યાય સહન કરવો પડશે. અને આ દેશ ક્યારેય અમેરિકા, જાપાન અને ચાઇનાની બરોબરી નહીં કરી શકે. ઇલેક્શન કમિશનની પ્રેસ વાર્તાનું આપણું આ વિશ્લેષણ તમને કેવું લાગ્યું તમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય, જે પણ દુવિધા હોય તે કોમેન્ટ કરીને ખાસ લખજો. વિડીયોને શેર જરૂર કરજો. જાગતા રહેજો, જગાડતા રહેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.